નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત. સમાચારની વિસ્તારથી વાત કરીએ તો આણંદ શહેરમાં ગોપી સિનેમા સામે તળાવડી પાસે ઇન્દિરા આવાસ નામથી ઓળખાતી વસાહતમાં આવેલા 350 થી વધુ કાચા મકાનો મહાનગરપાલિકાની માલિકીની જગ્યા પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા હોય અને કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આ મકાનો દિન 15માં ખાલી કરી દબાણો દૂર કરવા માટે જાહેર નોટિસના બોર્ડ લગાવાતા ભીમ આર્મી અને વસાહતના રહીશ પરિવારોએ આજે નગરપાલિકામાં હલ્લાબોલ કરી ભારે વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને મહાનગરપાલિકાના નામના છાજિયા લીધા હતા. કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ગોપી સિનેમા સામે તળાવડી પાસે આવેલી ઇન્દિરા આવાસ વસાહતમાં બનાવાયેલા 350 થી વધુ મકાનો ગેરકાયદેસર હોય મકાનો ખાલી કરી દબાણો દૂર કરવાની નોટિસ આપ્યા બાદ ભીમ આર્મી દ્વારા ગઈકાલે ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર આપી વસાહતનું ડિમોલેશન કરતા પહેલા વસાહતમાં રહેતા લોકોનું પુનઃવસન કરી તેઓને આવાસ આપવાની માંગ કરી હતી. ત્યારબાદ આજે ભીમ આર્મીના પ્રદેશ અધ્યક્ષ કમલેશ ધવલ સહિત પદાધિકારીઓ તેમજ વસાહતમાં રહેતા પરિવારોના બાળકો અને સ્ત્રી પુરુષોના ટોળાએ હલ્લાબોલ કરી મહાનગરપાલિકાના પ્રવેશ દ્વારમાં રોડ પર બેસી જઈ ચક્કાજામ કર્યું હતું તેમજ સૂત્રોચ્ચાર કરી મનપાના નામના છાજિયા લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શનકારીઓએ જ્યાં સુધી પુનઃવસનની ખાતરી મળે નહીં ત્યાં સુધી મનપામાં બેસી રહેવાની ચીમકી ઉચ્ચારી હતી તેમજ જરૂર પડ્યે મ્યુનિસિપલ કમિશનરના બંગલામાં તેઓ રહેવા જશે તેવી ચીમકી ઉચ્ચારી ચક્કાજામ અને ધરણા સાથે સૂત્રોચ્ચાર અને છાજિયા લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મનપાના ડેપ્યુટી કમિશનર નીલાક્ષ મકવાણા સમક્ષ પણ ભીમ આર્મીના હોદ્દેદારો અને વસાહતમાં રહેનારા પરિવારોએ ઉગ્ર રજૂઆત કરી હતી અને પુનર્વસનના કાયદાનો ભંગ કરાતો હોવાનું જણાવી 70 થી વધુ વર્ષોથી રહેનારા પરિવારોને પુનઃવસન માટે મકાનો ફાળવી આપ્યા બાદ જગ્યાનું ડિમોલેશન કરવામાં આવે તેવી માંગ કરી હતી. ભીમ આર્મીના હોદ્દેદારોએ ડેપ્યુટી કમિશનરને ઉગ્ર રજૂઆત કરતા કહ્યું હતું કે આણંદ શહેરમાં કેટલાક સમયથી ચાલી રહેલી ઝૂંપડપટ્ટી તથા નીચી આવકવાળા આવાસોની તોડફોડ અને ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે, જેમાં કેટલાક વિસ્તારોમાં 50 થી 70 વર્ષથી વધુ સમયથી વસવાટ કરતા પરિવારોના ઘરો પર કોઈ યોગ્ય નોટિસ, સર્વે કે પુનર્વસનની વ્યવસ્થા કર્યા વિના તોડફોડ ડિમોલેશન કરવામાં આવી રહી છે અથવા કરવાની તૈયારી ચાલી રહી છે. તે પુનઃવસનના કાયદાનો ભંગ છે. કરમસદ આણંદ મહાનગરપાલિકાના TP10 ના ફાઇનલ પ્લોટ નંબર 51માં ફક્ત લાલ બોર્ડ લગાવીને જાહેર નોટિસ આપી છે, જેમાં કોઈ કલમ લખવામાં આવી નથી અને 15 દિવસમાં વસવાટ ખાલી કરવા આદેશ આપ્યો છે. આજરોજ ઘણા બાળકો વાલીઓ સાથે અમુક રહીશો જે તલાવડી એરિયામાં રહે છે, TP10 અને ફાઇનલ પ્લોટ 51 જે છે એમની અંદરના જે રહીશો આજે એમની દ્વારા આજે એક રજૂઆત કરવામાં આવેલી હતી. તો તે પૈકી એક રજૂઆત એવી હતી કે બાળકોનું જે એમનો અભ્યાસ ચાલી રહ્યો છે તો તે પરત્વે કંઈક સંવેદનશીલ નિર્ણય થાય તે બાબતને એમણે રજૂઆત અત્યારે કરમસદ આણંદ મહાનગરપાલિકા ખાતે કરવામાં આવી હતી. તો તેને ખાસ કરીને બાળકોનો અભ્યાસ ઉપર ને ધ્યાને રાખી અને અત્યારે પ્રાથમિક રીતે એમનો પહેલાં જે લોકો જે રહીશો છે એમનો એક સર્વે કરવામાં આવે તો ત્યારબાદ આગળની કોઈ પણ જે કાર્યવાહી છે અનધિકૃત દબાણ કે એને હટાવવાની એ પછી કરવામાં આવશે. ત્યાં સુધી અત્યારે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવશે નહીં એવું અમે એક જાણ કરેલ છે અને ખાસ બાળકોના અભ્યાસને અમે એક વેગ મળે અને એમનું ડિસ્ટર્બન્સ ના થાય તે બાબતે સર્વે કર્યા બાદ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અમારે આ ઘર તોડવા આવ્યા છે સર, બરોબર છે. હવે અમે 70 વર્ષથી રહીએ છીએ અહીંયા. અમારા બાળકો અહીંયા બને 30-35 છોકરાઓ તો બોર્ડમાં છે અત્યારે. હવે આવી હાલતમાં ઘર તોડવા આવ્યા છે, છોકરાઓ ક્યાં જાય? અત્યારે એમનું ભણતર બગડે છે. અને જ્યારે વોટ લેવા આવે છે તો બધા માંગણી કરે છે કે વોટ આલો, અમે ભાજપ સરકારને આગળ લાયા. શું આ દિવસ દેખવા માટે લાયા અમે? એમને જરી અમારો વિચાર કરવાનો. અમે ઘર ખાલી કરવા તૈયાર છે, અમને સર્વે છે અમે આપી દેવા તૈયાર છે, પણ અમને આપો, સામે ઘર આપો, અમને કઈ રહેવા માટે જગ્યા આપો, ભાડે આપો. ચાલો અમને એવું કહો કે અમે આટલા જ્યાં સુધી બંધાય નહીં તમારું આવાસ યોજનાનું ત્યાં સુધી તમે ભાડે આપે છે તો અમે રહેવા તૈયાર છે. અમે સ્વેચ્છાએ ઘર ખાલી કરવા તૈયાર છે, પેલા સામે આપો અમને. બીજી કોઈ અમારી માંગ નથી. ઘર સામે ઘર આપી દો, અમે જતા રહીએ. અમે ઘર વગરના છોકરાઓ થઈ ગયા છતાં છોકરાઓ નાના નાના બીમાર થઈ ગયા છે કારણ કે સાપરું નથી. આવી ઠંડી કકડતી ઠંડીમાં છોકરાઓ બીમાર થઈ ગયા છે. આજે અઠવાડિયાથી ઘર ખાલી કરી દીધું છે બધાએ અને રોડ ઉપર રહીએ છીએ અમે. અને હજુ ધમકી આપી છે કે હજુ તમે ખાલી કરી દો 15 દિવસમાં. એમાંથી 10 દિવસ તો જતા રહ્યા. 5 દિવસની અંદર અમે કયા ઘર શોધીએ?
કોઈ ભાડે પણ હાલતું નથી. ભાડે અત્યારે 5,000 રૂપિયા ભાડું માંગે છે. આ ગરીબ પ્રજા કઈથી લાવે 5,000 રૂપિયા? તમે આપો, તમે લેખિતમાં આપો કે અમે ભાડું આપીશું જ્યાર સુધી નહીં તમારું ઘર થાય ત્યાર સુધી, અને અમને ઘરના બદલે ઘર આપો, બસ અમારે એટલું જ જોઈએ છે. ઘરના બદલે ઘર જોઈએ છે. અમે 70 વર્ષથી રહીએ છીએ અને આજ લગીન એમને હવે ઢેરી તલાવી દેખાય છે. અમારી જોડે ડોક્યુમેન્ટ છે નગરપાલિકાના કે અમે લોકો ઇન્દિરા નગરીમાં રહીએ છીએ, તો હવે કેમ એ લોકો અમને એવું કહે છે કે તમે ઢેરી તલાવડીમાં રહીએ છીએ? બરાબર, એવા પુરાવા છે અમારી જોડે. મારી જોડે મારા દાદાનો મરણ દાખલો છે 1996 સાલનો. એટલે અમે 70 વર્ષથી રહીએ છીએ. અમારું એડ્રેસ છે ઇન્દિરા નગરી, ગોપી સિનેમા સામે ઇન્દિરા નગરી. ઘરની બદલે ઘર આપે. આગળ શું કાર્યવાહી કરશો જો નહીં આ માંગણી સ્વીકારે? નહીં આપે તો અહીંયા આંદોલન કરીશું, નહીં બેસીશું. મારું નામ કમલેશભાઈ ધવલ, ભીમ આર્મી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છું. અને અહીંયા જે આપણે બધા લોકો તમે જુઓ છો, અહીંયા જે આંદોલન માટે રોડ ઉપર ઉતર્યા છે, ઇન્દિરાનગરના રહેવાસી છે, જેમને ઘરની બહાર નોટિસ મારી છે કે ભાઈ 15 દિવસમાં તમારે અહીંથી ડિમોલેશન થવાનું છે, મકાન ખાલી કરીને જતું રહેવાનું છે. પણ અમે અહીંયા રજૂઆત કરવા એવી આવ્યા છીએ કે ભાઈ જે પણ તમારે ડિમોલેશન હોય, કારણ કે 70 વર્ષથી એ લોકો ઇન્દિરાનગરમાં રહે છે, 70 વર્ષથી આ ઇન્દિરાનગરમાં રહે છે, તો 70 વર્ષ પછી હવે કોર્પોરેશન ને ખબર પડી કે ભાઈ અહીંયા તળાવ છે. કોર્પોરેશન ને હવે ખબર પડી અને એ લોકો હવે સુપ્રીમ કોર્ટના ઓર્ડર લઈને આવ્યા કે ભાઈ અહીંયા તળાવ છે એટલે હટાવવું પડે. તો સુપ્રીમ કોર્ટની એવી પણ ગાઈડલાઈન છે કે ભાઈ વૈકલ્પિક વ્યવસ્થા ફાળવવી. તો વૈકલ્પિક વ્યવસ્થા ફાળવે અને સર્વે કરે. સર્વે બાદ જે પણ યોગ્ય ત્યાંના માલિક છે વૈકલ્પિક વ્યવસ્થા એમને આપે અને લેખિતમાં આપે તો જ અમે અહીંથી હટવાના છીએ. ત્યાં સુધી અમે અહીંથી હટવાના છીએ નહીં. એટલે લેખિતની માંગણી છે અમારી. સ્કૂલના બાળકો ઘણા દેખાઈ રહ્યા છે અહીંયા. સ્કૂલના બાળકો એવું છે, મોર્નિંગની સ્કૂલના હતા એ બી આવ્યા છે અહીંયા આંદોલન, કારણ કે ઘરે એમના મા બાપ અહીંયા રોડ ઉપર હોય તો બાળકો એકલા ઘરે નહીં શું કરશે? અને સ્કૂલના બાળકોનું ભણતર પણ બગડે એવી, કારણ કે ડિમોલેશન થાય તો એ ભણવા ક્યાં જશે? કારણ કે દૂર રહેવાનું થાય, આવવા જવાનું મુશ્કેલી પડે તો બાળકોને ભણવામાં પણ મુશ્કેલી થશે ને રોજગારીની પણ એક મુશ્કેલી છે એ લોકોની. જેમ મોદી સાહેબની વડનગરમાં ચાની લારી હતી, અત્યારે રોજગારીને બધી લારીઓ બહાર ગલ્લા બધું હટાવે, તો મોદી સાહેબ પાસે એવો દસ્તાવેજ છે કે ભાઈ આ ચાની લારી એમને રેલવે આપેલી છે? આ લોકો પાસે કોર્પોરેશન દસ્તાવેજ માંગે છે કે ભાઈ 70 વર્ષ જૂના તમે દસ્તાવેજ છે તમારા મકાનના? તો મોદી સાહેબની ચાની લારી જે હેરિટેજ બનાવી દીધી એના કઈ દસ્તાવેજ છે એ લોકો પાસે કે ભાઈ હેરિટેજ બનાવી છે? તો આવી બધી માંગણીઓ એ પણ ખોટી કરે છે દસ્તાવેજોની, પુરાવાની. એમની પાસે 70 વર્ષથી રહે છે એવા પુરાવા છે જ, જન્મના દાખલા ને બધું છે, તો એ પુરાવા છે. રાજ્યમાં કલેક્ટર કચેરીઓને આરડીએક્સ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં હલચલ મચી ગઈ છે. સાબરકાંઠા જિલ્લાના કલેક્ટર કચેરી અને જિલ્લા સેવા સદન ખાતે પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ખડકાયો હતો. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમોએ સ્થળ પર પહોંચી કચેરીના તમામ વિસ્તારોની સઘન તપાસ હાથ ધરી હતી. કલેક્ટર કચેરી તેમજ સેવા સદનની કચેરીઓમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવે તે માટે સાવચેતી અને તકેદારી રાખવા કર્મચારીઓને સૂચના આપવામાં આવી હતી. સમગ્ર કાર્યવાહી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. આમોદ તાલુકાના માતર ગામે સ્થિત કેપી ગ્રુપે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. કેપી ગ્રુપ અને રિપબ્લિક ઓફ બોત્સવાના સરકાર વચ્ચે રિન્યુએબલ એનર્જી ઉત્પાદન, ઉર્જા સંગ્રહ તથા વીજ ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે સમજૂતી કરાર MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ MOU હેઠળ કેપી ગ્રુપ બોત્સવાનામાં અંદાજે 36,000 કરોડ રૂપિયાનું મૂડી રોકાણ કરશે અને 5 ગીગાવોટ ક્ષમતાનો રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ સ્થાપિત કરશે. આ પ્રોજેક્ટ બોત્સવાનાને વર્ષ 2030 સુધી નેટ ઝીરો દેશ બનાવવાના લક્ષ્યમાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ સમજૂતી ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના બોત્સવાના પ્રવાસ બાદ લેવાયેલું એક મહત્વપૂર્ણ પગલું છે. MOU પર બોત્સવાનાના ખનીજ અને ઉર્જા મંત્રાલય તથા કેપી ગ્રુપ વચ્ચે હસ્તાક્ષર થયા હતા. કરાર હેઠળ રિન્યુએબલ એનર્જી તથા તેની સાથે સંકળાયેલા ટ્રાન્સમિશન પ્રોજેક્ટના આયોજન, વિકાસ અને અમલીકરણ માટે સહયોગનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. આજે કેપી ગ્રુપ માટે બોત્સવાનાથી ડેલિગેશન એનર્જી મિનિસ્ટર અહીંયા આવીને આપણી સાથે MOU કરે છે. ફોરેન અફેર મિનિસ્ટર આપણી સાથે MOU કરે છે. 5 ગીગાવોટનું અમારે MOU થઈ ગયું છે અને એ 5 ગીગાવોટ દ્વારા અમે લોકો બોત્સવાનાની અંદર
પોતાના પ્લાન્ટ લગાવીશું અને આજુબાજુની કન્ટ્રીને એ પાવર વેચીશું. એવા MOU અમારા થઈ ચૂક્યા છે આજે. અને એનાથી ખુશી વધારે શું હોઈ શકે કે આપણે વર્લ્ડના માટે, વર્લ્ડના લોકોના માટે બી એઝ અ ઇન્ડિયન આપણે આપણા ફૂટપ્રિન્ટોને સ્ટ્રોંગ કરી રહ્યા છીએ. આ MOU થવાના સાથે ભારતીયનો શું ફાયદો થશે? ભારતીયોનો સૌથી મોટો ફાયદો એ છે કે એક તો ભારતીય કંપની ત્યાં જઈને બોત્સવાનાની અંદર કે જે જગ્યાએ હાલ પણ તમે જોશો તો 12,000થી વધારે ભારતીયો ત્યાં રહે છે અને બીજા ઘણા બધા ટેકનિશિયનો આપણે અહીંયાથી લઈ શકીએ. બીજા દેશોના લોકો ત્યાં આગળ પગ પેસારો કરી રહ્યા છે, પરંતુ મુર્મુ મેડમના વિઝિટ પછી અમે લોકોએ નક્કી કર્યું છે કે આપણે પણ ત્યાં સ્ટ્રોંગ ફૂટપ્રિન્ટ આપવી જોઈએ. અને બોત્સવાના એક કન્ટ્રી એવી છે કે એને 5 બીજી કન્ટ્રીઓ પર લાગેલી છે અને એ 5 અને બોત્સવાના થઈને 6 કન્ટ્રીઓની અંદર આ MOU દ્વારા અમને એવું થાય છે કે આ બહુ જ સ્ટ્રોંગ ફૂટપ્રિન્ટ હશે. આ MOU સાઇન કરવા માટે ભારત સરકાર તરફથી કેવો તમને પ્રતિસાદ? દરેકે દરેક કામ આપણે ઇન્ડિયાની અંદર કે ઇન્ડિયાની બહાર થતા હોય કંપનીઓના, તેની અંદર સરકારનો પ્રતિસાદ સારો જ હોય છે અને એમણે ઘણી સારી રીતે આપણને બોત્સવાના અમને ડેલિગેશનમાં પણ લઈ ગયા. ત્યાર પછી તેમની સામે અમને લોકોને પ્રમોટ કર્યા અને એ પ્રમોશન કરવાને કારણે આજે આ MOU શક્ય બન્યું છે. બોત્સવાનામાં જે MOU થયું એના માટે આપના દિમાગમાં કયો શાર્પ પોઈન્ટ આવ્યો કે જેના કારણે તમે બોત્સવાનાને પસંદ કર્યું? મેં આપને કીધું કે ઇરેડિયેશન એક તો વધારે છે, એની સાથે સાથે ત્યાં આગળ સેફટી બાકીના આફ્રિકા દેશો કરતાં વધારે છે અને ત્યાં 92% યુથ જે છે તે ભણેલું છે અથવા તો એજ્યુકેટેડ છે. આ બધી વસ્તુઓથી અમને ઇકોસિસ્ટમ પણ મળી જાય છે, સેફટી પણ મળી જાય છે અને ત્યાં આગળ જમીન એટલી બધી છે કે જે જમીનનો આપણે ઉપયોગ કરી શકીએ. આપણા ગુજરાત તરફ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા બાદ જિલ્લા કલેક્ટરની આકસ્મિક મુલાકાત બાદ આરોગ્ય વિભાગમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે. કલેક્ટરે કીડિયા આરોગ્ય સબ સેન્ટરની અચાનક મુલાકાત લીધી હતી, જે તપાસ દરમિયાન એક્સપાયરી ડેટ વાળી દવાઓ મળી આવી. આ બાબત ગંભીર ગણાતા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી. આ સમગ્ર ઘટનાને પગલે સબ સેન્ટરમાં ફરજ બજાવતા CHO ધરિત્રી પટેલની સેવાઓ સમાપ્ત કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરની આ કાર્યવાહી બાદ આરોગ્ય તંત્રમાં હલચલ મચી ગઈ છે. સમાચારમાં આગળ વાત કરીએ તો વલસાડ જિલ્લાના વાપી શહેરના રામલીલા ગાર્ડન ખાતે પોલીસ વિભાગ દ્વારા આયોજિત પરેડ કાર્યક્રમ યોજાયો હતો. આ પરેડમાં જિલ્લા પોલીસ અધિક્ષક મહોદયે ખાસ ઉપસ્થિતિ નોંધાવી હતી. કાર્યક્રમ દરમિયાન પોલીસ જવાનોની શિસ્ત, સજ્જતા અને તાલીમનું નિરીક્ષણ કરવામાં આવ્યું. પરેડમાં વિવિધ ટુકડીઓએ ભાગ લઈ પોતાની કાર્યક્ષમતાનું પ્રદર્શન કર્યું. જિલ્લા પોલીસ અધિક્ષકે પરેડને સંબોધતા પોલીસ જવાનોને ફરજ પ્રત્યે નિષ્ઠા, શિસ્ત અને જવાબદારી સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી. તેમણે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસની મહત્વપૂર્ણ ભૂમિકા ઉપર ભાર મૂક્યો. પરેડ દ્વારા પોલીસ જવાનોમાં આત્મવિશ્વાસ અને ટીમ ભાવનાને પ્રોત્સાહન મળ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. વડોદરા પોલીસ કમિશનરે કાલાઘોડા સ્થિત ટ્રાફિક અવેરનેસની માહિતી આપી હતી. વડોદરા શહેર પોલીસ કમિશનર તથા જોઈન્ટ CP લીના પાટીલ તથા ટ્રાફિક PI સહિત આજ રોજ કાલાઘોડા સ્થિત ઝીબ્રા ક્રોસિંગને આગળ રિક્ષા, બાઇક ઉભી રાખનારને તથા કારને સૂચના આપવામાં આવી. સાથે બાઇક ચાલકોને હેલ્મેટ પહેરવાનું સૂચન આપ્યું હતું. દિવસે ને દિવસે અકસ્માતના બનાવો વધતા જાય છે, જેનાથી લોકો જાગૃત થવું જરૂરી છે અને નિયમનું પાલન કરો તેવી વિનંતી પોલીસ વિભાગ દ્વારા નાગરિકોને કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં 70 થી વધારે જંકશનોમાં CCTV કેમેરા છે અને સાથે સાથે આપણા ઓટોમેટિક ટ્રાફિક મેનેજમેન્ટ માટે સાથે સાથે ટ્રાફિક બ્રિગેડ કે પોલીસના અધિકારીઓ પણ કેટલાક જંકશનોમાં ઊભા રહીને પ્રયાસો કરે છે કે ટ્રાફિક મેનેજમેન્ટ અને મોબિલિટી બની રહે, દરેક કાયદાના પાલન કરતા નાગરિકોને સુવિધા બને. પરંતુ કેટલાક વાહન ચાલકો તમે જોયું છે સ્ટોપ સિગ્નલ હોવા છતાં જમ્પ કરીને આગળ જતા હોય છે, જેના લીધે અકસ્માત સર્જાવાની પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે. ટ્રાફિકને નડતરરૂપ બને છે, આપણા મોબિલિટીને અટકાવે છે, ડિસરપ્ટ કરે છે, જેના લીધે સમગ્ર શહેરમાં
જે વેગથી જે સ્પીડથી ટ્રાફિક મૂવ કરી શકે આના કરતાં ઘણી ઓછીથી મૂવમેન્ટ થઈ શકે છે. તો વડોદરા શહેર ટ્રાફિક પોલીસ તરફથી પ્રયાસ છે કે કેટલાક ચુનંદા સર્કલોમાં ટ્રાફિક ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ જાતેથી ઊભા રહે, પબ્લિક એડ્રેસ સિસ્ટમથી જાહેર કરતા રહે અને જે લોકો ટ્રાફિક સિગ્નલ હોવા છતાં જમ્પ કરીને આગળ વધે એવા વાયોલેટરના સામે આગળ આપણા એન્ફોર્સમેન્ટ ટીમને જાણકારી આપીને એમને ડિટેન કરવામાં આવે અથવા એમના વિરોધમાં કાયદેસર કરવામાં આવે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત બાલવાડી રમોત્સવ ઝોન 3 માં બાળકોને ચેરમેન તથા સાક્ષના અધિકારીઓએ પણ રમોત્સવમાં ભાગ લઈને રમોત્સવ ખુલ્લો મૂક્યો. આજ રોજ ગોવિંદરાવ મધ્યવર્તી પ્રાથમિક શાળા ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત બાલવાડી રમોત્સવ ઝોન 3 ની રમતગમતની સ્પર્ધા યોજાઈ, જેમાં અલગ અલગ બાલવાડીના બાળકોએ આ રમોત્સવમાં ભાગ લીધો હતો. જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ આદિત્યભાઈ પટેલ, ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કર, સાક્ષીના અધિકારી વિપુલભાઈ ભારતીયા, સભ્ય વિજયભાઈ પટેલ, જિગ્નેશભાઈ પરીખ, સભ્ય નિલેશભાઈ કહાર, મિતાબેન પટણી, ડોક્ટર શર્મિષ્ઠાબેન સોલંકી, મોટી સંખ્યામાં બાલવાડીના શિક્ષકો, આચાર્ય અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. સરસ સ્વાગત ગીત બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને સાક્ષરના અધિકારી પણ રમોત્સવમાં ભાગ લીધો હતો. હસ્તકની ઝોન 3 બાલવાડી એમાં આજે વાર્ષિક રમતોત્સવ છે. બાળકો અને બાલવાડીના શિક્ષકો પૂર્વ તૈયારી સાથે સુંદર મજાની તૈયારી સાથે અહીં મધ્યસ્થ કચેરી ખાતે આવ્યા છે. અત્યારે રમતોત્સવનું ચાલી રહ્યો છે અને સૌને સારા દેખાવ માટે શુભેચ્છા પાઠવું છું. રમતગમતનું જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે. તેનાથી ખેલદિલીની ભાવના વિકસે છે. મારા બાળકોમાં પણ ભવિષ્યમાં ડિસિપ્લિન, અનુશાસન, ખેલદિલીની ભાવના વિકસે એવી વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બાલવાડીનો રમતોત્સવ ઝોન 1, 2, 3 એમ 3 અલગ અલગ ઝોનમાં સંપન્ન થવા જઈ રહ્યો છે. જે અંતર્ગત આજે ઝોન 3નો રમતોત્સવ, બાલવાડી રમતોત્સવ મધ્યવર્તી શાળાના પટાંગણમાં ખૂબ સુંદર રીતે આયોજિત થઈ રહ્યો છે. જે પ્રસંગે મારા સાથી ઉપાધ્યક્ષ શ્રી અન્નાબેન ઠક્કર, શાસનાધિકારી ડૉક્ટર વિપુલભાઈ ભરતિયા, વાલી સભ્ય શ્રી નિલેશભાઈ કહાર, અન્ય શિક્ષણ સમિતિના સભ્યશ્રીઓ, બાલવાડીના શિક્ષકશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં આ રમતોત્સવમાં ભાગ લેનારા બાળકો ઉપસ્થિત રહ્યા છે અને રમતનો આનંદ માણી રહ્યા છે. મને કહેતા આનંદ થાય છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વસ્થ ભારતના સંકલ્પ થકી જે પ્રકારે દેશમાં રમતગમતના સંદર્ભમાં સમગ્ર વાતાવરણ ઊભું કર્યું છે, તો આ બાળકોનો રમતગમતના માધ્યમથી સર્વાંગી વિકાસ પણ થાય છે. સાથે સાથે તેમનું શરીર સૌષ્ઠવ સારી રીતે જળવાય છે. બાળકોને રમતોત્સવના માધ્યમથી વડોદરા શહેરના ફતેગંજ મેઇન રોડ પર ડ્રેનેજ અને ગંદા પાણીની ગંભીર સમસ્યા ફરી એકવાર સપાટી પર આવી છે. વોર્ડ નંબર 3માં આવતા ફતેગંજ વિસ્તારના મુખ્ય માર્ગ પર પાછલા ઘણા મહિનાઓથી દુર્ગંધ મારતા ડ્રેનેજના પાણીની સમસ્યા યથાવત છે. સ્થાનિક દુકાનદારોના જણાવ્યા અનુસાર આ સમસ્યાનું કાયમી નિરાકરણ હજુ સુધી આવ્યું નથી. મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન 15 થી 20 વખત ડ્રેનેજ લાઇનની સફાઈ માટે ગાડીઓ મોકલવામાં આવી છે, પરંતુ દર વખતની કામગીરી માત્ર તાત્કાલિક પૂરતી જ રહેતી હોવાથી સમસ્યા ફરી ઊભી થઈ રહી છે. ડ્રેનેજનું ગંદુ પાણી રસ્તા પર વહી રહ્યું હોવાથી ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે દુકાનદારો તેમજ ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે દુર્ગંધના કારણે ગ્રાહકો દુકાન પર આવવાનું ટાળી રહ્યા છે, જેના કારણે તેમના ધંધા રોજગાર પર સીધી અસર પડી રહી છે. સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓ દ્વારા વહેલામાં વહેલી તકે ડ્રેનેજ તેમજ ગંદના પાણીની લાઇનની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી તીવ્ર માંગ કરવામાં આવી છે. અને 1 મહિનાથી ચેમ્બરો ભરાઈ ગઈ છે અને પાણી રોડ પર નીકળે છે. બધાની સોસાયટીમાં, આજુબાજુની સોસાયટી જે બી એપાર્ટમેન્ટ છે એ બધાના ઘરોમાં બી પાણી ભરાઈ ગયું છે. અત્યારે ચાલવા માટે લોકોને તકલીફ પડે છે અને ચાલતા ગાડીઓનું પાણી ઉડે છે અને બીમારી પણ ફેલાઈ ગઈ છે. 1 મહિનાથી અમે લોકો કોર્પોરેશનમાં
કમ્પ્લેન કરેલી છે, એમની ગાડીઓ આવે છે અને એ ગાડીઓ આવીને કામ કરીને જતા રહે છે, પણ એ એકદમ ગટરનું કામ ઓર્ડિનરી કમ્પ્લીટ થયું નથી, એટલે અમને બધાને તકલીફ પડે છે. એટલે અમે વિનંતી કરીએ કે કોર્પોરેશન સાહેબને કે ફરી તમે એકવાર અહીંયા આવીને આ કામ ગટરનું કામ કરો તો આપની મહેરબાની. ગ્રાહકો નથી આવતા, ગાડી જતી રહેશે, ગ્રાહકો ઉભા નથી રહેતા. હા, ગટરનું પાણી વાસ મારે એટલે જતા રહે. ગ્રાહકીમાં નુકસાન 2 મહિના દિવાળી તકલીફ છે સાહેબ, હાલત ખરાબ છે. ગાડીઓ આવે છે? હા, ગાડીઓ આવે છે, નિરાકરણ કઈ નહીં, ખાલી પંપ મારીને કઈ જતા રહે છે લાગે, બસ. હા, પ્રેશર કરીને જતા રહે છે. શું નામ તમારું? મોહનભાઈ ચોકસી. સંસદ ભવન ખાતે લોકસભાના પટલ પર વિકસિત ભારતના સંકલ્પ સાથે દેશના કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા વીબીજી રામજી બિલ પ્રસ્તુત કરવામાં આવ્યું. આ બિલ પર ચર્ચા દરમિયાન વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે બિલને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણનો આભાર વ્યક્ત કર્યો હતો. સાંસદે જણાવ્યું હતું કે આ મહત્વપૂર્ણ બિલથી દેશના આદિવાસી, દલિત તથા અન્ય પછાત વર્ગોના લોકોને મોટો લાભ મળશે અને તેઓ વિકાસની મુખ્યધારામાં જોડાશે. કેન્દ્ર સરકાર ગામડાના વિકાસ માટે વિવિધ યોજનાઓના ઝડપી અમલીકરણ માટે કટિબદ્ધ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે કોંગ્રેસ પર ટીકા કરતા ભગવાન શ્રી રામના વનવાસકાળ દરમિયાન શબરીધામની ઘટનાઓનું સ્મરણ કરાવ્યું હતું. श्री धवल पटेल खूब खूब धन्यवाद देना चाहता हूं कि इतने महत्वपूर्ण बिल विकसित भारत रोजगार और आजीविका मिशन ग्रामीण की गारंटी वीबी जी राम जी बिल पे मुझे बोलने का मौका दिया. ये बिल सबसे ज्यादा लाभ किसी को देगा तो हमारा आदिवासी समाज है, दलित समाज है और पिछड़े समाज को होने वाला है. इसलिए आदिवासी सांसद के तौर पे पूरे भारत भर के आदिवासी समाज के ओर से मैं प्रधानमंत्री नरेंद्र मोदी जी और हमारे कृषि मंत्री शिवराज सिंह चौहान जी का खूब खूब दिल से धन्यवाद देना चाहता हूं और ये बिल का पूर्ण समर्थन भी देता हूं. 2014 तक हमारा भारत देश पूरे विश्व के अंदर 11वां नंबर की बड़ी अर्थव्यवस्था बनी थी. हमारे मोदी जी ने 11 साल में ही 11 से भारत देश को पूरे विश्व में 4थी नंबर की अर्थव्यवस्था बना दी है. और 2047 जब हमारे भारत देश के आजादी के 100 वर्ष पूर्ण होंगे तब हमारे मोदी जी का संकल्प है, उनका विजन है कि तब विकसित भारत बनेगा. और विकसित भारत अगर हमको बनाना है तो उसके लिए सशक्त और समृद्ध ग्राम होना चाहिए, सशक्त और समृद्ध गांव भी होना चाहिए. इसलिए महात्मा गांधी जी का भी सपना था कि हमारे गांव स्वावलंबी बने, आत्मनिर्भर बने. और जो महात्मा गांधी जी का सपना था वो हमारे प्रधानमंत्री नरेंद्र मोदी साहब पूर्ण कर रहे हैं. हमारे गांधी जी का और भी एक सपना था कि आजादी के बाद कांग्रेस पूरी तरह से उसको समाप्त कर दिया जाए, फिनिश कर दिया जाए. वो सपना भी हमारे प्रधानमंत्री मोदी जी फिनिश कर रहे हैं. वो गांधी जी का सपना जो कांग्रेस को अंत करना है वो भी पूरा कर रहे हैं. ये योजना के तहत जब मनरेगा 2005 में चालू हुआ तब सिर्फ 100 दिन का वेतन का रोजगार का गारंटी देता था. लेकिन जो हमारे वीबी जी राम जी बिल है उसमें 125 दिन का पूरा गारंटी दे रही है. हमारे जो मनरेगा की स्कीम थी उसमें पहले 100% सेंट्रल गवर्नमेंट फंडेड था, लेकिन अभी 60-40. लेकिन सबसे महत्वपूर्ण बिल, जो सबसे महत्वपूर्ण प्रावधान है जो विपक्ष बता नहीं रहा है कि जो हमारे पूर्वोत्तर और हिमालय के राज्यों है उसमें अभी भी 90% हमारे केंद्र सरकार और 10% ही राज्यों और केंद्र शासित प्रदेश में 100% हमारे अभी भी वो करने वाले हैं. इसमें मेरे आगे के स्पीकर बात कर रहे थे, इससे मैं देख रहा हूं आदिवासी समाज और प्रभु श्री राम को अलग रखने की बात कर रहे हैं. अरे भाई, आदिवासी समाज सबसे बड़ा राम भक्त है और वनवास के समय भी आदिवासी ही हमारे प्रभु श्री राम के साथ रहे थे. उतना ही नहीं, राम जी भी हमारे आदिवासी समाज की शबरी माता के आश्रम में गए थे. हम जगह पे नाम लिया, वहां पे हार गए. मैं खुद शबरी धाम वलसाड डांग लोकसभा का प्रतिनिधित्व करता हूं. वहां पे मैं कांग्रेस को हरा के भाजपा. મહત્વના સમાચાર, વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.